સુરતમાં સોશિયલ મીડિયા પર ચિંતાચોક વિસ્તારમાં પાણી ભરાયા હોવાના જૂનો વિડીયો અપલોડ કરી અફવા ફેલાવનાર સામે ડિંડોલી પોલીસે કાર્યવાહી કરી તેની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। સુરત પોલીસ કમિશનર વાબમ જામેર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિતનાઓ દ્વારા અપાયેલા આદેશને લઈ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનારાઓ પર નજર રાખવામાં આવી હતી। તે દરમિયાન કાલિંકા સિલાઈ નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી 7 જુલાઈએ ચિંતાચોક વિસ્તારમાં પાણી ભરાયેલો જૂનો વિડીયો એડિટ કરીને 23 જુલાઈએ અપલોડ કરાયો હોવાનું સામે આવ્યું છે, જેને લઈ ડિંડોલી પીઆઈ પીએલ વાઘેલાની ટીમ પીએસઆઈ એલએચ મસાણી સાથે તપાસમાં જોડાઈ હતી અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક જગદીશ બારતસિંહ गिरोसिंह ने તેની સુધી કાયદાનું ભાન કરાવ્યું હતું। मेरा नाम जगदीश गिरास है। चिंता चौक में दुकान है, वहाँ पे पानी 7 तारीख को भरा था। वो जूना वीडियो था, वो मैंने 3 दिन पहले अपलोड किया। वीडियो पानी का डाल दिया था, अफवाह फैलाया था। मैंने जो अफवाह फैलाई थी उसके लिए मैं माफी मांगता हूँ। तो आपसे विनती करता हूँ, अभी आप आगे वीडियो ना डालें। गलती करोगे तो उसका सजा मिलेगा।